નમસ્કાર મિત્રો, ભક્તિ સાગર સુધા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભાઈ બહેનના એક એવા કરુણ પ્રસંગની જે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે। જો આ પ્રસંગ તમને ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો। ભાઈના લગ્ન આવ્યા છે। માએ પોતાના દીકરાને બોલાવીને કીધું, બેટા, બેનને કેવા કવલા સાસરિયા મળ્યા છે કે 12 વર્ષથી મયરના ઝાડવા નથી જોવા દીધા। તું જા એને તેડવા। તું નહીં જાય ને તો તારા લગ્નના મીઠા મંગળ ગીત ગાવા ગોરલને નહીં આવવા દે હો। બેન વિનાના ચગાવીને લગ્નના મંગળ ગીત કોણ ગાશે બાપ? તું જઈ ને તારી બેનને તેડી આવ। બાપ એક દીકરો ને એક દીકરી મૂકી ને નાની ઉંમરે ગુજરી ગયો છે। પારકી મજૂરી કરી પેટે પાટા બાંધી માએ દીકરીના લગ્ન કરી દીધા છે। ત્યારે દીકરો હજુ નાનો હતો અને એ દીકરો આજે 18 વર્ષનો થયો છે ને આજે એના લગ્ન આવ્યા છે। માં કહે છે કે તું જા અને બેનને તેડી આવ। વેલડું છોડી ને ભાઈ બેનના ગામે જાય છે। ભાઈ બેનના ગામમાં પાદરે પહોંચે છે। વેલડાને છોડી ને ગામના તળાવમાં બળદ પાવા ગયો છે। બીજી બાજુ બેન પણ દેરાણી, જેઠાણી અને નણંદની સાથે પાણી ભરવા આવી છે। એમ ગામના માણસોએ જુવાનને રામ રામ કર્યા। એ રામ 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 રામ, જય માતાજીનો શબ્દ બેનના કાને પડ્યો છે। 12 વર્ષે દીકરીએ મયરિયાનો અવાજ કાને સાંભળ્યો। દીકરી કોક દિવસ મયરની 10 બાજુ ઓસીકું રાખીને સૂતી તો સાસુ 10 ફેરવી નાખતી ને કહેતી, વહુ, તમે પિયરની બાજુ ઓસીકું રાખીને ના સૂવો, નકર તમને પિયરના હોણા આવશે। એવા વાતાવરણમાં જીવવાવાળી એ દીકરી, એક બાજુ નણંદ છે, બીજી બાજુ દેરાણી છે ને એક બાજુ જેઠાણી છે અને વચ્ચે પોતે હાલી જાય છે। પાણી ભરી ને માથે હેલ લીધી છે ને ત્યાં તો ભાઈના શબ્દ કાને પડ્યા છે, રામ 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 રામ। એટલું જ સાંભળતા માથેથી હેલ પડી ગઈ ને દોત દીધી, મારો જવતનિયો આવ્યો, મારો વીર આવ્યો, મારો માળીજાયો આવ્યો, મારો બાપુયો આવ્યો, એમ કહી ને આંગળીના ટચકા બોલાવી ને ઓવારણા દીધા। ખમ્મા મારા વીરા, ખમ્મા મારા બાપ, કેવડો મોટો થઈ ગયો નહીં? જ્યારે હું સાસરે આવી ત્યારે તું ઘોડિયામાં હિંચકતો હતો। બેન તો ગાંડી થઈ ગઈ હોય એમ ભાઈની સાથે વાતું કરે છે। ત્યારે નણંદે બાજુમાં આવી ને બાવડું પકડીને કીધું, ભાભી, અજાણ્યા માણસની સામે આમ વાતું કરતા તમને શરમ નથી આવતી? નણંદબા, એ અજાણ્યો નથી, એ મારો માળીજાયો છે। નણંદ બોલી, તમે 12 વર્ષથી પિયરમાં નથી ગયા। તમે જ્યારે સાસરે આવ્યા ત્યારે તમારો ભાઈ ઘોડિયામાં હિંચકતો હતો, તો તમે તેને ઓળખી કેમ ગયા કે આજ તમારો ભાઈ છે? દીકરી બોલી, ઓળખ્યો મારી માની આંખુએ ને બાપના અવાજે। વીર, હાલો મારા બાપ, વેલડું જોડો ને દખડી બેનના ઘેર ઉતારા કરો। બેનનો ચહેરો જોઈ ને ભાઈ વર્તી ગયો ને બેનને પૂછ્યું કે બેન, તું 12 વર્ષથી મયરમાં નથી આવી, તું સુખી તો છે ને? દીકરી પાપડના પડદામાં અટકાવેલ આંસુડા પી ગઈ। આંસુડા પાડું નહીં હો, મારે તો વીરના લગ્ન છે, આવા ટાણે દુઃખના રોંદણા રોવાય નહીં। ભાઈ બેન સામું જોવે છે। બેનને કંઈ બોલતા ન જોઈ તો ભાઈએ પોતાના ગળાના સમ દઈને કીધું, બેન, જો તું સાચી વાત ન કર તો તને તારા વીરના ગળાના સોગન છે હો। બોલ બેન, શું તકલીફ છે? બેન ત્યારે રડતા રડતા કહે છે, વીર, મારા દખ જોવા છે તારે? વીર કે હા। તો દીકરી બોલી, તો રોકાઈ જાવ ને આજની રાત, મારે રાતલીડી પડશે ને દુખડા ઉગશે। વીર, માણસને દી ઉગે ને સોનાનો સૂરજ ઉગે ને મારે રાત પડે ને દુઃખના ઝાડવા ઉગે। એ મારી સાસુના બહુ રંજાડ છે વીરા, મૈયર તરફ ઓસીકું રાખીને સુવા પણ નથી દેતી। સવારે અધરાતે પાણી ભરવા મોકલે। મારું સાસરિયું બહુ કવલું છે વીરા, હું તને શું કહું? આમ બેન પોતાની વેદનાની વાત વીરાને કરે છે।
પણ ઘરની CID કહેવાય એવી નણંદ બાજુમાં ઊભી બધું સાંભળે છે કે નાની વહુ તો આપણા ઘરની વાતો કરે છે, વહુ તો આપણા મોટા ખોરડાની ખાનદાની વગોવવા બેઠી છે. નણદી જટ ઘેર જાય છે ને સાસુને ભેળવી ને કહે છે કે નાની વહુ આપણા ઘરની વાતો કરે છે, આપણા ખોરડાને વગોવે છે. સાસુએ જઈને સસરાને કીધું કે નાની વહુ એ મોટા ખોરડા વગોવ્યા. સસરાએ જઈને જેઠને સંભળાવ્યું, નાની વહુ આપણા ઘરની વાતો કરે છે. અને જેઠે જઈને પરણાને સંભળાવ્યું કે તારી વહુ આપણા ઘરની વાતો કરે છે, તારામાં લાજ શરમ છે કે નહીં? પરણ્યો કંઈ જવાબ નથી આપતો ને ત્યાંથી નીકળી જાય છે ને ઘોડો છૂટો કરી ને ગાંધીડાની હાટડીએ જાય છે. અને અક્ષર અફીણ તોડાવ્યું ને હોમલખાન તોડાવ્યું. પુરુષ અફીણ કૂટે છે ત્યાં દીકરી આવી ને પોતાના પરણ્યાને એટલું પૂછે છે, શું કરો છો? તો પરણ્યો કહે છે, ઝેર કૂટું છું. દીકરી એટલું જ બોલી, ઝેર પાવી પડે એટલી બધી હું તમને આકરી લાગી? પરણ્યો બોલ્યો, મને નહીં, કુટુંબને. કુટુંબનો કંકાસ એકનો ભોગ માંગે છે ગોરાંદે, કાં તો તમે પી જાઓ ને કાં હું પી જાઉં. અને આ દીકરી સંસ્કારનો કર્યાવર લઈ બાપના ઓરડામાંથી સાસરે ગઈ હતી. એને એના પિયુને એટલું કીધું, લાવો એ ઝેર, હું પી જાઉં, કારણ કે જગતને દીકરા દેવા માટે આવી છું, કોઈનો દીકરો લેવા માટેનો અધિકાર મને નથી. એમ બોલતા હસતા મોઢે ઝેર પી ગઈ. તોય તેના ધણીને શ્રાપ ન દીધો અને ઝેરના ઘૂંટણાની હારે વીરના લગ્નની વાત પણ ઘટક દઈને ગળે ઉતારી દીધી. અને ઘરચોળાની લાંબી સોળ તાણી ને કીધું, તમે જુગ જીવો મારા સાહેબા. પરણનો ચોધાર આંસુએ રડી પડ્યો. બધા અગ્નિદાહ દઈને ઘેરે આવ્યા. પોતાની માને જુવાને એટલું કીધું, હવે રાખો તમારા ઊંચા ખોરડાની ખાનદાની. હવે તમારા ઊંચા ખોરડાની ખાનદાની કોઈ નહીં વગોવે. ને રડતા આટલું બોલ્યો કે માં, તારા આ મોટા ખોરડાને મોટા મહેલમાં આજે હું ઓશિયાળો રહી ગયો.